તો આપણા જીવનમાં આપણે કેટલા પાપ આચરતા હોઈએ. એકમાત્ર પાપ તત્વ એવું છે કે એનાથી કોઈ અજાણ નથી. ઘણા એમ કહેશે અમે તો બહુ ભણેલા નથી, અમે તો બધા બહુ શાસ્ત્ર અને સિદ્ધાંતોને બહુ જાણતા નથી, અમને શું ધર્મ છે ને શું કાંઈ ખબર નથી, એવા લોકો મળશે. પણ શું પાપ છે, કોને પાપ કહેવાય, અમે જાણતા નથી, એવું કોઈ નહીં મળે. આપણા ધર્મમાં જો બીજા ધર્મમાં જો એવું કોઈ નહીં મળે કે જેમ કહેશે કે અમને ખબર નથી શું પાપ છે. કેમ કે પોતે જીવનમાં પાપ આચરતા જ હોય છે. બરાબર. તો પોતે પ્રત્યક્ષપણે આચરતા તો પોતે જાણતા જ હોય ને. કોઈ જીવની હિંસા કરો, જૂઠ બોલો, ચોરી કરો, દુરાચાર સેવો, વ્યાભિચાર સેવો, ક્રોધ કરો, અભિમાન કરો, માયા કપટ છળ પ્રપંચ, ખૂબ લોભ કરવો, ચાડી ચુગલી કરે, ક્લેશ ઝઘડા, કંકાસ કરે, કસાય કરે, પછી કોઈના પર ખોટો આક્ષેપ મૂકે, આરોપ મૂકે, સંગ્રહ પરિગ્રહ કરે, બધું ઈર્ષ્યા કરે, દ્વેષ કરે, બીજાને નિંદા કરે. આવા બધા કેટલા પ્રકારના પાપો છે. બરાબર ને. એ બધા પાપને ભેગા કરીને ભગવાને 18 પાપ સ્થાનકમાં આપણને સમજાવી દીધું કે 19મું કોઈ પાપ નથી. જે બી પાપ કરો એ આની અંદર આવી જાય છે 18 પાપ સ્થાનકમાં. તો કાં તો માણસ આ બધું પાપ કરતો હોય, કાં તો બીજા પાસે કરાવતો હોય. બરાબર ને. હા. અને કાં તો કોઈ બીજા પાપ કરતા હોય ને બહુ સારા માનતા હોય, એમ કરેલા પાપની ખૂબ પ્રશંસા કરતા હોય. આ બધું કરાવે નાનું મોટું એ બધું એક સરખું જ છે. રોજના જીવનમાં માણસ આવા પાપ કરતા હોય. બરાબર. તો મન માણસનું એવું છે. પાપ બાંધવાવાળા 3 મહારથી આપણામાં મન, વચન ને કાયા. આ ત્રણેયના યોગથી પાપ બંધાય. પણ એમાં સૌથી મોટું મહારથી કોણ? મન. બરાબર ને. મન, વચન, કાયામાં સૌથી વધારે આપણું મન. એ કાંઈ ને કાંઈ વિચારધારામાં રોકાયેલું જ હોય. બરાબર. આપણે મનમાં કેટલી બધી કલ્પના કરીએ કે જો હું પ્રાઇમ મિનિસ્ટર હોઉં તો આમ કરવું. ઘણા વેપારીના પુત્ર હોય ને એ પિતાને કહેતા હોય જો તમારી જગ્યાએ હું આવું તો આવો ધંધો કરવું. કોઈને લોટરીની ટિકિટ લાગી ગઈ સમજો કે, હા, તો એ શું વિચારે? મારે લોટરી લાગશે, હું લખપતિ થઈશ તો હું આમ કરીશ, તેમ કરીશ. આવા બધા માનસિક આનંદ, આ બધા પાપ હજી કરો કે ના કરો પણ એના માનસિક આનંદ લોકો લેતા હોય છે. હા. પણ જે જીવ વિચારવાનો હોય, ચિંતક હોય, યોગી હોય, એ પોતાના મનને ધ્યાન અને ચિંતનની પ્રક્રિયામાં લગાવે. અને જે જીવ અજ્ઞાની હોય એ આ રીતના આર્ત ધ્યાન કરીને પાપ બાંધે. એટલે મન બધું કરી શકે, મન ચિંતન પણ કરી શકે ને મન ચિંતા પણ કરી શકે. મન તો એ જ છે, એને આપણે સારું ચિંતન પણ થાય ને યોગ સાધનામાં મનનો ઉપયોગ કરે તો એનો સદુપયોગ પણ થાય અને જન્મ મરણથી મુક્ત પણ થાય. તો મન એવમ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો એમ કીધું છે કે માણસનું મન જ બંધ અને મોક્ષનું કારણ છે. બંધ એટલે બંધ કોને કહેવાય? મનુષ્યનું મન બંધ અને મોક્ષ બંનેનું કારણ છે. બંધ એટલે આપણે હવે અહીંયાથી કયા બીજા જન્મમાં જશું એટલે આયુષ્યનો બંધ નહીં, એ બી એક જાતનું કર્મ છે. આયુષ્ય પણ કર્મ છે. બધા કર્મનો બંધ, બધા જ કર્મનો બંધ. બધી 8 પ્રકારના કર્મ સમજાવે છે, યાદ કર. તો એ કર્મનો બંધ પણ મન જ પાડે. એ બંધના હિસાબે પાપ આપણે મન જ ભોગવા, આપણા મનથી બાંધેલા કર્મથી પાપ ભોગવવું પડે. અને એ જ મન મોક્ષનું કારણ પણ બને. એનાથી જ ઉચ્ચ ગતિ પામીને મોક્ષમાં જવાય. મન તમને ખબર છે આપણે તાંદુલિયો મત્સ્ય ખબર છે? નથી ખબર? મત્સ્ય એટલે બરાબર. તો તાંદુલિયો મત્સ્ય કેવડો હોય ખબર છે? ચોખાના દાણા જેવડો. ચોખાનો દાણો કેટલો નાનો છે?
એવડો નાનો, એટલો નાનો તાંદુલિયો મત્સ્ય હોય. એનો આકાર બી ચોખાના દાણા જેવો જ હોય. હા, અને આમાં મગરમચ્છ હોય ને, મગરમચ્છ ક્રોકોડાઇલની આંખની પાંપણના એક ખૂણામાં રહે. ક્રોકોડાઇલની આંખની પાંપણના એક ખૂણામાં રહે એટલો નાનો ચોખાના દાણા જેવડો એ જ આકારનો એ તાંદુલિયો મત્સ્ય કહેવાય એને. તાંદુલ એટલે ચોખા, તાંદુલ કહે છે ને લોકો મરાઠીમાં. શેમાં કહે? એનું નામ જ તાંદુલિયો મત્સ્ય. તો જે મગરમચ્છના આંખમાં એ હોય ને, તો મગરમચ્છ જ્યારે મોં ખોલીને માછલીઓનો આહાર કરે ને, માછલીઓ એના મોંમાં આવે ને, હા, ત્યારે પાણીના પ્રવાહમાં ઘણી માછલીઓ એના મોંમાં જાય. પાણી આમ ભાગતું આવતું ને એની સાથે ઘણી બધી માછલીઓના મોંમાં જાય. હા, પરંતુ જ્યારે પાણી પાછું નીકળે ને ત્યારે એની સાથે નાની નાની ઘણી માછલીઓ બહાર પણ નીકળી જાય. જેટલી ગઈ હોય એ બધી ખાઈ ના જાય, કેટલી બધી પાણીમાં પછી બહાર બી નીકળી જાય. તો ઓલો પાંપણમાં બેઠો છે ને ઓલો મત્સ્ય, તાંદુલિયો મત્સ્ય, એ બેઠા જુએ, અને એ છે કેવડો, ખાલી ચોખાના દાણા જેવડો. એક પણ માછલી ખાઈ શકે એમ છે નહીં. પણ માછલી છે ને એટલે મનવાળું પ્રાણી, એટલો નાનો છે, મન છે એનું. હા, એટલે શું વિચારે કે આ મગર કેવો મૂર્ખ છે, એને એટલું એ ભાન નથી કે કેટલીય માછલીઓ બહાર ભાગી જાય છે. જો હું એની જગ્યાએ હોઉં ને તો એક પણ માછલીને ભાગવા ના દઉં. ખાલી વિચારે છે મનથી. એ ખાયા કેમ છે જ નહીં, એટલો નાનો છે, એ માછલીને ખાયા કેમ નથી, પણ એ એટલું મનથી વિચારે છે કે આની જગ્યાએ હું આવું ને તો એક પણ માછલીને બહાર જવા દઉં નહીં. બોલો, તો કેવો એનો હિંસક વિચાર છે, અને એના પરિણામે કેવો કર્મ બંધ કરે છે. હા, તો જ્ઞાની કહે છે કે એ જીવ પંચેન્દ્રિય જીવને ખાવા માત્રની કલ્પના કરે છે. પોતે ખાતો તો નથી, ખાવાની કલ્પના કરે છે, અને આ ઘોર હિંસા કરીને એ 7મી નરકનું દુઃખ પામશે. હવે કલ્પના કરો, આપણા વિચારો, આપણું મન ક્યાં કેવી કેવી કલ્પના કરે, કેવા કેવા વિચારો કરે, કેવા કેવા કર્મ બાંધે, અને ક્યાં જઈને એ ભોગવવા પડશે. જો આટલો ખાલી માછલી તાંદુલિયામાં એટલો વિચાર કરે છે કે આની જગ્યાએ હું હોય તો એક પણ માછલીને છોડવું નહીં, જવા ના દઉં. હા, આ મગરમચ્છ તો મૂર્ખ છે ને એવા વિચારથી એ આવું 7મી નરકનું આયુષ્ય બાંધે. આ મન શું કરે એના માટેની આ એક વાત છે. તો તમે જોયું ને આટલા નાના તાંદુલિયા મત્સ્યની પણ કેવા કર્મો બાંધે છે ખાલી વિચાર કરીને, મનથી એમ. તો આપણું મન તો સતત વિચારધારામાં રોકાયેલું હોય, કાંઈ ભલે કાંઈ વિચાર આવતા જ હોય આપણને. હા, તો અને એ આપણને કર્મ બંધાવવાવાળા 3 મન, વચન અને કાયા. તમને આમની વાર્તા તો ખબર હશે ને, પ્રસન્નચંદ્ર મુનિની. એમને મનથી કેવા કર્મો બાંધ્યા ને મનથી કેવા છોડ્યા, નથી ખબર? ચલો હું તમને આખી ડિટેલમાં વાર્તા કહું છું. આ તો લગભગ બધાને ખબર જ હશે, પણ તમે લોકોએ ના સાંભળી હોય હજી. તમને કોણે કીધી હોય વાર્તા? હા, તો એક રાજા હતા, એનું નામ હતું પ્રસન્નચંદ્ર રાજર્ષિ. હા, તો આ ચોથા આરાના માણસો મહાવીર સ્વામી ભગવાનના સમયમાં થઈ ગયેલા. હા, અને ચોથા આરાના માણસો એટલા સરળ હૃદય હતા કે એમને એક નાનકડું નિમિત્ત મળે ને, કંઈક નાનીક વસ્તુ એ, અને એમને વૈરાગ્ય આવી જાય. આપણને તો આવડા મોટા મોટા ઘા પડે ને, આવડા મોટા પથ્થરા પડે ને માથા પર, તોય આપણે હતા એવા ને એવા, આપણને કોઈ અસર થતી નથી.
પથ્થર જેવું હૃદય થઈ ગયું છે અને એ લોકોનું હૃદય ખૂબ કોમળ હતું. એટલે તો કહે છે તમારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે બોલો, તો તમે મહાવિદ્ય ક્ષેત્રના માણસો ચોથા આરાના માણસો જેવા હોય, સરળ હૃદય, નરમ હૃદયવાળા, તો એવા બની જાઓ. તમે અત્યારે અહીં 5મા આરામાં એવા હૃદયવાળા માણસ બનો તો તમે જ્યાં ચોથો આરો ચાલતો હોય ત્યાં પહોંચી જશો. આ તો એક સમજવાની વાત છે. તો એ રાજા પોતાના રાજમહેલના ઝરૂખો એટલે આ બાલ્કની જે ઉપરનું અગાસી કે બાલ્કની જે બી ગણો તો બેઠા હતા. ને સૂર્યાસ્તનો ટાઈમ હતો, તો સૂર્યાસ્તના સમયે આકાશને જોઈ રહ્યા હતા. તો એમણે જોયું કે આ બધી આ સંધ્યા હોય ને સાંજના ટાઈમે જે આકાશમાં દેખાય ને રંગબેરંગી, તમને 7 કલર્સની શું કહો એને? હા, રેનબો. તો બધા કલર બદલાતા જોતા હતા. તો એક ક્ષણમાં એકદમ સોનેરી આકાશ દેખાય અને થોડી વારમાં એકદમ કાળા વાદળો આવે એટલે કાળું કાળું આકાશ દેખાય. તો આ વાદળોની લીલા ખાલી આ બસ આટલું નજર સામે જોયું. આવું તો આપણે 1000 વાર જોયું છે. એમાં શું છે, આપણે પાછી એમ બી કહીએ. બસ અને પોતે વિચારવા લાગ્યા પણ જીવન પણ આવું જ છે, ક્ષણભંગુર છે. અને રાજાનું ચિંતન ચાલ્યું અને એમને વૈરાગ્ય આવ્યો કે આ જીવન બી આવું જ છે, ઘડી કામ ને ઘડી કામ એમ. ને એમનો છોકરો હતો, પુત્ર નાનકડો હતો. તો એનો રાજ્યાભિષેક કરી એટલે એને હવે રાજા બનાવી દે. રાજાના સ્થાન નહીં, પણ એટલો નાનો છોકરો તો કંઈ રાજ્ય ચલાવી ના શકે. એટલે રાજ્ય ચલાવવાનું અત્યારે કોને સોંપી દીધું? પ્રધાનમંત્રીઓને. બધો રાજ્યનો કારભાર એને સોંપી અને રાજા પોતે સંસારનો ત્યાગ કરીને સંયમ ધારણ કરે. બોલો, વિચાર કરો, ખાલી કલ્પના કરો, આ ખોટી વાત નથી. આ મહાવીર સ્વામી ભગવાન પોતે કીધેલી વાત છે. તો ખાલી આટલી વસ્તુથી એમને વૈરાગ્ય આવ્યો અને પોતે હજી તો બાળક બી નાનો હતો, પોતે રાજા હતા, સુખ વૈભવમાં કોઈ ખામી નહોતી. છતાં બધું છોડી દીધું કે જીવન બી આવું ક્ષણભંગુર છે, એના માનવ જીવન છે, મારે એનો પૂરેપૂરો લાભ ઉઠાવીને મારે હવે આ સંસારથી મુક્ત થવું છે, કર્મોથી મુક્ત થવું છે. અને એમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી, પ્રસન્નચંદ્ર રાજાએ. ખાલી દીક્ષા લીધી એટલું નહીં, દીક્ષા લઈને સ્મશાનમાં ધ્યાનની આરાધના માટે ચાલી નીકળ્યા. મેં તમને ઘણી વાર કીધું ને કે ધ્યાન એ મુખ્ય આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ. ધ્યાન કરવું જોઈએ, એનાથી જ કર્મોની નિર્જરા થાય. પણ આ ભસ્મગ્રહના પ્રભાવે આટલી સુંદર વસ્તુ આપણા હાથમાંથી ચાલી ગઈ. અત્યારે લોકોને એવું લાગે કે ધ્યાન એટલે જાણે બીજા ધર્મનું છે, આપણા ધર્મનું નથી. હવે તમે આ પ્રસન્નચંદ્ર મુનિ જુઓ, એમને મહાવીર સ્વામી ભગવાન પાસે જ દીક્ષા લીધી અને દીક્ષા લઈને ત્યાં બેસી નથી રહ્યા ભગવાનની જોડે. દીક્ષા લઈને સ્મશાનમાં ગયા ધ્યાન કરવા માટે. કલ્પના કરો. અને સૂર્યની આતાપના નહીં, સૂર્યની આતાપના લઈને ધ્યાનમાં લીન થાય, સૂર્યની સામે દ્રષ્ટિ રાખી. ધ્યાન કોની સામે? સૂરજની સામે. અને 2 હાથ ઊંચા અને એક પગ પર ઊભા રહે, આવી રીતના ધ્યાન કર્યું. કેટલું કષ્ટમય કે કેટલું બધું ઉચ્ચ પ્રકાર. કલ્પના કરો, એક પગ પર ઊભા છે, 2 હાથ ઊંચા છે, સૂર્યની સામે જોઈ રહ્યા છે અને પોતે ધ્યાનમાં આરૂઢ થયા છે. હવે એ સમયે બીજા એક દેશનો રાજા, મગધનો રાજા શ્રેણિક, પોતાના સૈન્ય સાથે પ્રભુના દર્શન માટે નીકળ્યા. શ્રેણિક મહારાજા એ ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યો તો આખું સૈન્ય લઈને. હવે જુઓ કેવા માણસો હોય છે દુનિયામાં, સારા બી હોય ને ખરાબ પણ હોય, ઈર્ષ્યા કરવાવાળા પણ હોય. તો એમાં 2 મંત્રી હતા, એકનું નામ હતું સુમુખ ને એકનું નામ હતું દુર્મુખ. તો એ બંને મુનિને જોયા, પ્રસન્નચંદ્ર મુનિને. તો સુમુખે તો મુનિની પ્રશંસા કરી
કે વાહ ધન્ય છે આ રાજાશ્રીને, જેમણે સંસાર સુખનો ત્યાગ કર્યો, આવું કઠિન ચારિત્ર લીધું. આપણે એના વખાણ સાંભળ્યા ને એટલે ઓલા દુર્મુખનો સ્વભાવ જ એવો હતો, કોઈનું સારું સાંભળી ના શકે. એટલે એ એનું ખરાબ બોલવા લાગ્યો કે આ કંઈ સાધુ ધર્મ છે, એમ કે પોતાના આવા નાના પુત્રને રાજગાદી સોંપી દીધી, આવા નાના છોકરાને, અને પોતે ચાલી નીકળ્યા. એ નાનો બાળક બિચારો કેવી રીતના રાજ્ય સંભાળે? હા, અને એમ પણ બોલ્યો કે શત્રુ સૈન્યે રાજ્યનો કબજો લઈને પુત્રને રાજગાદી પરથી દૂર કર્યો. ખરેખર નહોતું એવું, હા, પણ એવું બોલ્યો. એ દુર્મુખ હતો, ઈર્ષ્યાળુ હતો. હા, તો એમ બોલ્યો કે શત્રુ સૈન્ય આવ્યું અને એણે પુત્રને રાજગાદી પરથી દૂર કર્યો અને રાજ્યનું બધું કારભાર પોતે પોતાના હાથમાં લઈ લીધો. એમ હવે આજે ધ્યાનમગ્ન મુનિ હતા ને, પોતે તો ધ્યાનમાં હતા, પણ એને આ શબ્દ સંભળાયા અને એનું મન વિકલ્પના દોડી ગયું, વિચારો કરવા લાગ્યું. હા, શરીર આમ જ છે, બે હાથ ઉપર છે, સૂર્યની આતાપના લઈ રહ્યા છે અને પોતે એક પગ પર ઊભા છે. એટલે બાહ્ય દ્રષ્ટિએ બધું એમ જ છે, પણ અંદર મનમાં યુદ્ધ ચાલ્યું. જુઓ મન ક્યાં પહોંચે છે એમનું. તો જે શરીર તો આ ધ્યાન ક્રિયામાં જ હતું, પણ મનથી યુદ્ધ કરવા લાગ્યા અને મનથી એકદમ એમના ચિંતન એમનું ખૂબ તીવ્ર થઈ ગયું અને મનથી યુદ્ધમાં તીર ફેંકવા લાગ્યા. પોતે શત્રુ રાજા જોડે યુદ્ધ કરી રહ્યા છે એ રીતના એને તીર ફેંકવા લાગ્યા અને જાણે આમ પોતે યુદ્ધ મેદાનમાં છે અને કેટલાય શત્રુઓનું નિકંદન કરી રહ્યા છે અને મારી રહ્યા છે એવું મનથી યુદ્ધ કરવા લાગ્યા. હા, પણ જાણે કે શત્રુનું સૈન્ય છે બહુ મોટું છે અને હવે રાજાશ્રી પાસે તીર ખૂટી ગયા છે, બધા મનથી તીર મારવા લાગ્યા. એમાં એમ કે તીર ખૂટી ગયા છે એટલે હવે પોતાની પાસે કોઈ શસ્ત્ર નથી રહ્યું મારવા માટે, તો હવે શું કરવું? એમ રાજાએ માનસિક યુદ્ધમાં જોયું, મનથી યુદ્ધ કરતાં તેમાં જોયું કે મારા બધા શસ્ત્ર ખતમ થઈ ગયા, હવે શું કરું? હા, હવે આ શત્રુ સેના મને પકડી લેશે. હા, અને એટલે પોતાનું રક્ષણ કરવા માટે એ પ્રસન્નચંદ્ર રાજર્ષિએ માથા પર રહેલો પોતાનો મુગટ ઉતારીને ફેંકવું. એમ પોતે બચવા માટે હવે શું એમને વિચારાયો કે હવે માથા પછી મુગટ લઈને હું એમના સામે ફેંકું અને હું ભાગી જાઉં, એમ હું બચી જાઉં, નહીં તો આ લોકો મને પકડી લેશે એમ. અને પોતે હાથ આમ હતા ને, મુગટ લેવા માટે માથા પર હાથ મૂક્યો, આમ મુગટ લેવા માટે. હા, અને મુગટ લેવા એમણે હાથ મૂક્યો ને અને જોયું તો મુગટ તો હતો નહીં માથા પર. હા, તો મુગટ કેવો ને યુદ્ધ કેવું, કાંઈ નહીં. હવે બન્યું શું? હજી આટલી વિચારધારા છે કે મુગટ લઈને ફેંકવું. આ શ્રેણિક મહારાજાએ જોયું ને આમને, આ મુનિને. હા, એ સંવત્સરમાં ભગવાનની પાસે પહોંચ્યા, ભગવાનને વંદના કરી, પછી ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, આવી ઉત્તમ અને કઠિન તપશ્ચર્યા અને આવો કાર્યોત્સર્ગ એમાં રહેલા પ્રસન્ન મુનિ હવે જો આ સમયે આયુષ્યનો બંધ કરે તો કઈ ગતિ પામે? કે આ વખતે જો આયુષ્યનો બંધ કરે તો એ કઈ ગતિ પામે? શ્રેણિક મહારાજાએ મારી સ્વામી ભગવાનને પૂછ્યું. એટલે મારી સ્વામી ભગવાને જવાબ આપ્યો કે હે શ્રેણિક, જો આ ક્ષણે એનો આયુષ્યનો બંધ પડે તો એ 7મી નરકે જાય. મનથી યુદ્ધ કરી રહ્યા છે, બાકી બહારની પરિસ્થિતિ બધી એ જ છે. આ સાંભળીને શ્રેણિકમાં તો સ્તબ્ધ થઈ ગયો, સ્તબ્ધ જ થઈ જાય ને. કોઈ આવું કે હા કે પ્રભુ તમે શું કહો છો? એ પોતાને ખૂબ આશ્ચર્ય થયું. હવે શું થયું આ બાજુ કે જે મુનિએ માથા પર હાથ મૂક્યો ને, હા, અને એમણે જોયું કે માથા પર તો કાંઈ છે નહીં, મુગટ નથી, અને એમને પોતે લોચ કર્યો હતો અને એને મસ્તક પર એને પોતાના સ્પર્શ થયો અને એમને યાદ આવ્યું, અરે હું તો સાધુ છું, મેં કેવું માનસિક ઘોર યુદ્ધ કર્યું. કાલે મેં કીધું હતું ને, અવેરનેસ જ ધર્મ છે.
આ અવેરનેસ જતી રહી, અધર્મમાં ગયા, યુદ્ધ કર્યું, સાતમી નરકમાં જાય એવા કર્મનું બંધન થાય એવું હતું. ત્યાં પાછી અવેરનેસ આવી ગઈ. ત્યાં પાછી અવેરનેસ આવી ગઈ, અરે હું તો સાધુ છું, મેં કેવું યુદ્ધ કર્યું, મેં કેવા વિચારો કરીને કેવી ઘોર હિંસા કરી, કેટલા મેં તીર ફેંક્યા, આમ ખૂબ પસ્તાવો કરી, પોતાની નિંદા કરી કે મારી કેવી આ મનોવૃત્તિ. અને એ મનોવૃત્તિમાંથી પાછા વળી અને એ મુનિએ પાછું મનને સ્થિર કર્યું અને પાછા ધ્યાનની ધારામાં આરૂઢ થયા. પોતાને ખૂબ પસ્તાવો થયો અને પોતે મનમાં કેટલી એક સમાપના માંગી અને પાછા મનને શુદ્ધ વૃત્તિ પર લાવી દીધું. શુભ નહીં, શુભ અને અશુભ અને શુદ્ધ. શુભથી કયા કર્મ બંધાય? પુણ્ય કર્મ, શાબાશ. અશુભથી પાપ કર્મ અને શુદ્ધથી કર્મોની નિર્જરા થાય. તો પોતે હવે પાછા શુદ્ધ ધ્યાન ધારામાં શુદ્ધ વૃત્તિ પર આવી ગયા. હવે આ બાજુ શ્રેણિક ને બહુ આશ્ચર્ય થયું. એને કહ્યું કે ભગવાને એમ કીધું કે આ ક્ષણે જો એનું મૃત્યુ થાય, આયુષ્યનો બંધ પડે આ ક્ષણે, તો સાતમી નરકે જાય. પણ એ ક્ષણ તો ગઈ. શ્રેણિકે શું વિચાર કર્યો કે ભગવાને કીધું તો આ ક્ષણે આ થાય તો એનો આયુષ્યનો બંધ નરકનો થાય, તો એ ક્ષણ તો ગઈ, આ તો બીજી ક્ષણ આવી ગઈ. હા, તો ફરીથી એને પ્રશ્ન પૂછ્યું. એમને વિચાર થયો અને ફરીથી પૂછ્યું કે હે ભગવાન, આપે જે આ મુનિ માટે જે ઉત્તર આપ્યો ને એ ક્ષણ તો બદલાઈ ગઈ. જો હવે જો આ પ્રસન્ન મુનિ આ ક્ષણે કાળ ધર્મ પામે તો ક્યાં જાય? તો ભગવાને કીધું, શ્રેણિક, આ દેવ દુંદુભીનો અવાજ સંભળાય જ્યારે કેવળ જ્ઞાન થાય ને, હા, ત્યારે દેવો દુંદુભી વગાડે. તો કે આ દેવ દુંદુભીનો અવાજ સંભળાઈ રહ્યો છે ને, હા, તો આ મુનિ પ્રસન્નચંદ્ર ખૂબ જ દ્રઢ ભાવથી પ્રાયશ્ચિત કરી, ધ્યાનમાં આરૂઢ થઈ, કર્મનો નાશ કરી અને આ 4 ઘાતી કર્મોનો પણ નાશ કરી અને કેવળ જ્ઞાન પામ્યા. એનો આ દેવ દુંદુભીનો અવાજ સંભળાઈ રહ્યો છે. હા, તો જે જીવ સાતમી નરક પામે તેવા કર્મ બંધનને યોગ્ય માર્ગે ચડ્યો હતો, તે જીવ ખાલી થોડી ક્ષણમાં, ગણતરીની ક્ષણમાં એ પોતે ધ્યાનારૂઢ થઈ કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામ્યા. આ બધું નાટક કોનું? આ 3માંથી કોણ કરે આપણને કર્મ બંધાવાવાળા? 3 મહારથી મેં કીધું ને હમણાં પહેલાં જ, મન, વચન ને કાયા. એમાં આ કોણે કર્યું આ બધું નાટક? મને. કારણ કે કાયા તો જેમ હતી એમ જ હતી ને વચન તો બોલ્યા જ નથી, મૌન પણ હતા. તો મનમાં આટલી બધી તાકાત છે, ક્યાંથી ક્યાં લઈને ક્યાં ફેંકી દે. એટલે મન કર્મબંધનું પણ કારણ બને અને મન મોક્ષ પ્રાપ્તિનું પણ કારણ બને. મનની જીતે જીતવું રે, મનની હારે હાર, મન લઈ જાવે મોક્ષ મારે, મન હિ જ નરક મોજાર. સમજણ પડી? હા, તો વધારે આપણે કોને કંટ્રોલમાં કરવાની જરૂર છે? મનને કરવાની જરૂર છે. પછી બીજું આગળ કાલે.